એક મિનિટ, શું તમે પણ આ કાળઝાળ ગરમીમાં આખો દિવસ એસીમાં જ રહો છો? તો જરા થોભી જજો. જે એસી અત્યારે આપણને પરસેવાથી રાહત આપે છે, એ જ એસી ક્યારેક ડેથ ટ્રેપ એટલે કે જીવલેણ પાંજરું પણ બની શકે છે. હજુ હમણાં જ દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે જ્યારે આખો પરિવાર ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે એકાએક એસીમાં બ્લાસ્ટ થયું અને જોતજોતામાં આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું. આ દુર્ઘટનામાં માસૂમ બાળકો સહિત 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. પણ સવાલ એ છે કે આવું કેમ થયું અને તમારા પરિવાર સાથે આવું ન થાય તે માટે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. તો પહેલાં એ સમજો કે એસી કેવી રીતે જીવલેણ બને છે. તો જ્યારે એસી ફાટે છે ત્યારે તેનો ધુમાડો સેકન્ડોમાં આખા ઘરમાં ફેલાઈ જાય છે. આપણે વધુ ઠંડક માટે રૂમને એકદમ સીલ કરી દઈએ છીએ, જે આગ વખતે ધુમાડાને પણ અંદર જ કેદ કરી લે છે. એસીના પ્લાસ્ટિક અને વાયર બળવાથી કાર્બન મોનોક્સાઇડ જેવો અત્યંત ઝેરી ગેસ પેદા થાય છે અને આ ગેસ ઓક્સિજનને ખતમ કરી નાખે છે, જેનાથી વ્યક્તિને પહેલાં બેભાન થઈ જાય છે અને પછી ગૂંગળામણથી તેનું મોત નીપજે છે. તો જો તમે ઈચ્છો છો કે તમારા પરિવાર સાથે આવી દુર્ઘટના ન ઘટે, તો આટલું આજે જ ચેક કરી લેજો. તો એસી સતત ચાલતું હોય તો નબળા વાયર કે શોર્ટ સર્કિટ કરી શકે છે. પાવર ફ્લક્ચ્યુએશનથી બચવા માટે સ્ટેબિલાઇઝર વાપરો. એસીમાં જમા થયેલી ધૂળ ગરમી વધારે છે, જે બ્લાસ્ટનું કારણ બની શકે છે. રિપેરિંગ વખતે ક્યારેય સસ્તા કે લોકલ પાર્ટ્સ ન નખાવો. અને હા, એસીની પાસે સ્મોક ડિટેક્ટર અથવા તો ફાયર સેફ્ટી બોલ ચોક્કસથી રાખો. આ બોલ આગના સંપર્કમાં આવતા જ ડ્રાય પાવડર ફેલાવીને આગને બુઝાવી દે છે. ગરમીથી બચો, પણ સુરક્ષાના ભોગે નહીં. આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. કદાચ તમારી એક શેર કોઈનો જીવ બચાવી શકે છે. તો સાવચેત રહો, સુરક્ષિત રહો.